સત્કાર્ય શું છે, ત્યારે અહીંયા સંકાદી ઋષિઓએ કીધું છે કે સત્કાર્ય એક જ વસ્તુ છે અને એ આખી દુનિયામાં, આખા જગતમાં, આખા વિશ્વમાં સત્કાર્ય હોય તો બધા સત્કાર્ય છે, પણ સત્કાર્યમાં ઉપર એક સર્વશ્રેષ્ઠ એક જ સત્કાર્ય છે અને એ છે ભાગવત. ભાગવત કરાવવું, ભાગવતની કથા કરાવવી એ આ સત્કાર્ય છે. અહીંયા ભાગવતની કથા કરાવી એ સત્કાર્ય છે. જો 56ની છાતી ન હોય ને તો તમારાથી ભાગવત કરાવાય જ નહીં. પહેલી તો હું ધન્યવાદ માનું છું મીનાબેનનો, હા, કે જે બેને આટલી ઉંમરે દોડી દોડીને બધું ભેગું કર્યું, બધાને આયોજનમાં સાથે લીધા, અને તમારો પણ બધાનો ધન્યવાદ કરું છું કે તમે બધા સાથે મળ્યા, હા, કે આપણે ભાગવત કરીએ. જો મીનાબેનને આ વિચાર ન આવતે તો હું અહીંયા આવતે નહીં. અને આટલી બધી આ પોથીઓ જે ગાન થઈ રહી છે ને, આ બધી 52-51 પોથીઓનું આટલું સુંદર આયોજન ફરી ક્યારે થતે? હા, એટલે પહેલાં મીનાબેનનો આભાર, બીજો તમારો બધાનો આભાર, હા, સાથે સંન્યાસ આશ્રમનો આભાર કે એમણે આ જગ્યા ભાગવત કરવા માટે ફાળવી છે. નહીતર શું થાય, ભાગવત કરવાની, આ બધું આયોજન કરવાનું એટલે એમના જે પૂજન પાજનના સમય છે ને એમાં ડિસ્ટર્બ થાય. એ લોકો એ એમને ના ફાવે ખરેખર તો, પણ એમણે આ કાર્ય કર્યું, સપોર્ટ કર્યો, સહકાર કર્યો, હા પાડી છે. એ બાબતે સંન્યાસ આશ્રમના જેટલા પણ લાગતા વળગતા ટ્રસ્ટીઓ કે આયોજકો કે જે પણ સ્વામીજી છે, મહંતો છે, એ બધા જ ભૂદેવોનો હું આભાર માનું છું અહીંયાથી, કે જેમણે ભાગવત માટે હા પાડી છે. હા.